અને હાલ ગુજરાત એટીએસની પ્રેસ કોન્ફરન્સ છે, સીધા ત્યાં જઈએ. ચૂંટણી થનાર છે એ અનુસંધાને 16 માર્ચથી મોડલ કોડ ઓફ કન્ડક્ટ અમલમાં છે અને આ મોડલ કોડ ઓફ કન્ડક્ટ દરમિયાન ચૂંટણી પંચના આદેશ મુજબ લોકસભાની ચૂંટણી ન્યાયી અને મુક્ત વાતાવરણમાં થાય, ભયમુક્ત વાતાવરણમાં થાય તેના માટે અલગ અલગ પ્રકારની કામગીરી કરવાની થતી હોય છે. અને છેલ્લા કેટલાક સમયથી ગુજરાત પોલીસ તરફથી આ તમામ સ્તંભોમાં ખૂબ સારી અને પ્રશંસનીય કામગીરી થઈ રહી છે. આ તમામ કામગીરીમાં કેફી દ્રવ્યો વિરુદ્ધની કામગીરી કરવા માટે પણ ચૂંટણી પંચનું ખાસ ભાર એમના તરફથી મૂકવામાં આવે છે. 16/3થી આજ દિન સુધી ગુજરાત પોલીસના અલગ અલગ એકમોમાં આશરે નાર્કોટિક્સના 80 કેસીસ દાખલ કરવામાં આવે છે અને આ 80 કેસોમાં આશરે 161 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને 3 કરોડથી પણ વધારે કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. કેફી દ્રવ્ય વિરુદ્ધની આ લડાઈમાં એટીએસ પણ સહભાગી રહ્યા છે અને આજે મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે ગુજરાત પોલીસની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના સાથ અને સહયોગથી આપણને ખૂબ મોટી સફળતા આ લડાઈમાં આપણને મળી છે. આપણે જાણીએ છીએ કે કેફી દ્રવ્ય વિરુદ્ધની જે લડાઈ છે અને એમાં જે કેસો કરવાની થતી હોય છે એમાં અલગ અલગ પ્રકારની કામગીરી અને ખાસ કરીને જે ગુપ્ત માહિતી મેળવીએ અને ગુપ્ત માહિતી ઉપર ડેવલપ કરીએ એ જ સૌથી ચેલેન્જિંગ બાબત હોય છે. આજે આપણે જે કેસની વાત કરીએ છીએ એ કેસની માહિતી તો આપણને આશરે 1.5 થી 2 મહિના પહેલાં મળી હતી અને એ માહિતી એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડમાં ફરજ બજાવતા ડીવાયએસપી શ્રી SL ચૌધરીને મળી હતી અને આ માહિતીને ડેવલપ કરવા માટે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સને સાથે રાખી એટીએસના ઉચ્ચ અધિકારીઓને સાથે પરામર્શ કરી ચર્ચા વિચારણા કરી આ આખું માહિતીને ઇન્ફોર્મેશનને ડેવલપ કરવામાં આવી. 1.5 થી 2 મહિના પહેલાં જે આપણને માહિતી મળી હતી એ માહિતી મુજબ અમદાવાદના થલતેજ મુકામે રહેતા મનહર કરસનદાસ એનાની અને પીપળજ ગાંધીનગરમાં રહેતા કુલદીપસિંહ ઉર્ફે કુલચા એ 2 વ્યક્તિઓ અંગેની એવી માહિતી મળી હતી કે એ લોકો કોઈપણ જગ્યાથી એક રો મટીરિયલ સોર્સ કરી રહ્યા છે અને એ રો મટીરિયલ અલગ અલગ જગ્યાએ કારખાનાઓમાં એ લોકો મોકલી રહ્યા છે અને ત્યાં કેફી દ્રવ્યો બનાવવા માટેની આ લોકોએ ષડયંત્ર રચ્યું છે. આ માહિતી મળતા એટીએસના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ છેલ્લા 1.5-2 મહિનાથી ખૂબ સારી મહેનત કરી અને અગાઉ જેમ વાત કરી કે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ મારફતે આખું ડેવલપ કર્યું અને આજે આ માહિતીના આધારે કુલ 4 જગ્યાઓ સાયમલ્ટેનિયસલી રેડ કરવામાં આવી અને આ રેડિંગ પાર્ટીમાં એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપરાંત નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના પણ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે રહ્યા હતા અને એ માહિતી ઉપરથી અલગ અલગ 4 જગ્યાઓ રેડ કરવામાં આવી હતી. જે પ્રથમ રેડ થઈ હતી, આમ તો 4 રેડ સાયમલ્ટેનિયસલી કરવામાં આવી હતી. એટલે જે પહેલી રેડની વાત કરીએ છીએ એ રેડ ભીનમલ ડિસ્ટ્રિક્ટ છે, સિરોહી રાજસ્થાનમાં અને ત્યાંથી કુલ 5 આરોપીઓને પકડવામાં આવ્યું. આ કેસમાં કુલ 5 આરોપીઓ છે જે રેડ કરવામાં આવ્યું ભીનમલ સિરોહી રાજસ્થાનમાં અને ત્યાંથી આશરે 15 કેજી MD અને 100 લિક્વિડ ફોર્મમાં આપણને ત્યાંથી મળ્યું છે. અને આ કિસ્સામાં ષડયંત્ર રચનારમાં મુખ્ય જે આરોપીઓ છે જેને આપણે અટક કરી છે અને હાલ એટીએસની કસ્ટડીમાં છે એ છે, પહેલાં આપણે વાત કરી મનહરની, એ મનહર ઉપરાંત
રાજસ્થાનના રઘુરામ અને રાજસ્થાનના બજરંગ લાલને ત્યાંથી અટક કરવામાં આવ્યું છે. અને એની સાથે સાથે નરેશભાઈ છે એ અમદાવાદમાં છે અને કન્હૈયાલાલ છે એ પણ અમદાવાદમાં છે. એટલે એ 5 લોકો આ જગ્યા ઉપરથી જે ષડયંત્ર રચતા હતા અને જે રો મટીરિયલ સપ્લાય થતી હતી એના ઉપરથી એમડી એ લોકો બનાવતા હતા. ખૂબ આ કેફી દ્રવ્યો બાબતે આપ કદાચ માહિતગાર હશો. એટલે એ કેફી દ્રવ્ય એમડી છે. એટલે એ એમડીને ત્યાંથી જપ્ત કરવામાં આવ્યું, બોથ ક્રિસ્ટલ ફોર્મમાં અને લિક્વિડ ફોર્મમાં. બીજી જે રેડ થઈ છે એ રેડ થઈ છે ગુજરાતના ગાંધીનગરના પીપળજમાં. ત્યાંથી આપણને આશરે 500 ગ્રામ એમડી અને 17 લીટર લિક્વિડ એમડી આપણને ત્યાંથી જપ્ત કરવામાં મળ્યું છે. પીપળજના જે કિસ્સો છે એમાં પણ કુલ 5 આરોપીઓને અટક કરવામાં આવ્યું છે અને એ 5 આરોપીઓ પણ અત્યારે એટીએસની કસ્ટડીમાં છે, એટીએસની સાથે જ છે. સૌથી પહેલા છે કુલદીપ, જો જોધપુરના છે. પછી રીતેશ દવે, જે ગુજરાત બનાસકાંઠાના છે. પછી હરીશ સોલંકી, એ વલસાડના છે. દીપક સોલંકી પાલી રાજસ્થાનના છે. અને અગ્રવાલ, જેનું આખું નામ અત્યારે ખ્યાલ નથી આપણે, એ જોધપુર રાજસ્થાનના છે. ત્રીજો જે જગ્યા આપણે રેડ કરી છે એ છે ઓસિયા, જોધપુર રાજસ્થાનમાં. ત્યાંથી આપણને કોઈ એમડી કે લિક્વિડ કે એવી કોઈ પદાર્થ મળી આવ્યું નથી, પણ આખું ત્યાં ફેક્ટરી બનાવવામાં આવ્યું છે. એટલે ત્યાંથી જે ઇક્વિપમેન્ટ્સ છે એ આપણે જપ્ત કર્યું છે. અને એમાં રામ પ્રતાપ છે, ઓસિયાના રહેવાસી છે, જોધપુરના, એમને ત્યાંથી અટક કરવામાં આવ્યું છે. જે ચોથો કેસ છે એ કેસ છે અમરેલીના. અમરેલીમાં એક તિરુપતિ કેમટેક કરીને એક ફેક્ટરી છે. એ ફેક્ટરી ઉપરથી 6.5 કેજી એમડી ક્રિસ્ટલ ફોર્મમાં અને 4 લીટર લિક્વિડ ફોર્મમાં આપણને મળી છે. અને ત્યાંથી નીતિન કાબરિયા અમરેલી અને કિરીટ મંડાલિયા સાવરકુંડલા, એ બેને અટક કરવામાં આવ્યું છે. એટલે આશરે ટોટલ જે વેલ્યુ થાય છે એ ઇન્ડિયન રૂપીઝમાં જોવા જઈએ તો 230 કરોડની મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યું છે. અને એમાં જે રો મટીરિયલ સપ્લાય થઈ છે, જે આપણને માહિતી અત્યાર સુધી પ્રાપ્ત થઈ છે, એ રો મટીરિયલ વાપીના જીઆઈડીસી છે, ત્યાંથી એ રો મટીરિયલ સોર્સ થતું હતું. એ રો મટીરિયલ આપણે કેએસએમ કહીએ છીએ, કી સ્ટેજ મટીરિયલ, અને એને પણ જપ્ત કરવામાં આવ્યું છે. અને એ રો મટીરિયલ ઉપરથી અલગ અલગ ફેક્ટરીઝમાં જે મોકલવામાં આવતી હતી એના ઉપરથી આખું પ્રોડક્શન થતું હતું. એટલે આ એક મોટો ષડયંત્રનો પર્દાફાશ એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના અધિકારીઓએ કર્યું છે. અને એમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના અધિકારીઓને ખૂબ સારું સાથ અને સહયોગ મળ્યું છે. કેમ કે આ એક વ્યાપક ષડયંત્ર હતું, 2 રાજ્યોને લગતી છે, રાજસ્થાન અને ગુજરાત બંનેના. એટલે એનસીબીને સાથે રાખીને રેડ કરવામાં આવ્યું હતું. અને હવે આ ગુનાની આખી તપાસ જે છે એ પણ આપણે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોને જ આપીએ છીએ. કેમ કે એમાં કદાચ આગળ પણ કોઈ લિંક નીકળે તો એ ગુજરાત બહારની પણ એમાં તપાસનો વિષય હોય છે. એટલે આપણી આ તપાસ એનસીબીને સોંપીએ છીએ. એનસીબીના અધિકારી આપણી સાથે આજે અહીંયા ઉપસ્થિત પણ છે. અને અત્યાર સુધી ખૂબ પ્રાથમિક આપણી પાસે માહિતી છે, પણ એ તમામ ષડયંત્રની જે ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન છે એની પણ ટ્રેલ્સ આપણને મળી છે, જે આ લોકોના એવિડન્સમાં ખૂબ સૌથી મહત્વપૂર્ણ ભાગ ભજવે એવા એવિડન્સ પણ આપણને પ્રાપ્ત થઈ છે. અને આ તબક્કે હું એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને તેમજ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના અધિકારી કર્મચારીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે ગુજરાત રાજ્યમાં ચાલતી આ પ્રકારની ષડયંત્રને પર્દાફાશ કરવામાં આવ્યું છે. કેટલા સમયથી ચાલતું હતું અને એમાં કોઈ ડોક્ટર કરીને પૂછે રાજસ્થાનનું જે ડ્રગ્સ બનાવવામાં એક્સપર્ટ હતો અથવા તો તેનો એક્સપર્ટીઝનો ઉપયોગ થતો તે વ્યક્તિ કોણ? જેમ મેં આપને વાત કરી કે આપણે આ જે માહિતી મળી હતી એ માહિતી આશરે 1.5 થી 2 મહિના પહેલાં મળી હતી. અને આ પ્રકારનું જ્યારે પણ કેસ કરીએ એટલે ઇન્ફોર્મેશન ડેવલપ કરવામાં, જગ્યા લોકેટ કરવામાં, માણસોને લોકેટ કરવામાં, કોણ શું કરી રહ્યા છે, ટ્રાન્ઝેક્શન શું થઈ રહ્યા છે, એ આખી ડિટેલ્સ આપણે કરીએ છીએ. એટલે એમાં 1.5 થી 2 મહિનાથી આ કામગીરી ચાલતી હતી. અને 1.5 થી 2 મહિનાના પરિશ્રમ પછી આ પરિણામ આપણને સફળતા મળી છે. અને એમાં બીજા લોકો પણ એમાં કદાચ આરોપી તરીકે તપાસ દરમિયાન નીકળશે, એટલે એ લોકોની વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે. પણ એ વાત
એ વાત નક્કી છે કે આ પ્રકારની આખી જે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ છે એ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસમાં એક્સપર્ટીઝની પણ જરૂર હોય છે. એટલે એ રો મટીરિયલમાં આપણે જે વાત કરી એ વાપીના જીઆઈડીસીમાંથી મળવામાં આવ્યું છે. એને એ સપ્લાય કરનાર વ્યક્તિનું અત્યારે નામ આપણે જાહેર કરતા નથી. આપણે જાણીએ છીએ કે આ પ્રકારની જે કામગીરી છે એમાં અમુક બાબતો અમુક તબક્કાએ કોન્ફિડન્શિયલ રાખવાની હોય છે, એટલે એમાં આપણે બહુ ચર્ચા નહીં કરીએ. પણ 2-બ્રોમો 4-મિથાઇલ કરીને 4-મિથાઇલ કરીને એક રો મટીરિયલ હોય છે, જે રો મટીરિયલથી આ બધી મેન્યુફેક્ચરિંગ થાય છે. બનાવતું હતું કોણ અહીંયા? એ ડ્રગ્સ આપણે જે ડ્રગ્સ અત્યારે જપ્ત કર્યું છે એ જે ફેક્ટરી છે જ્યાં એનું ઉત્પાદન થતી હતી ત્યાંથી જ એને પકડવામાં આવ્યું છે. હવે તપાસમાં નીકળશે કે આ લોકો અગાઉ કર્યા હતા કે નથી અને કોને વેચ્યા હતા અને કન્ઝમ્પશન ક્યાં થતું હતું. એ પછી આપણને તપાસ દરમિયાન ખબર પડશે. મેં જે અમારે વાત કરી કે આજે સવારે થઈ છે અને ખૂબ પ્રાથમિક માહિતીથી તમને હું માહિતગાર કરી રહ્યો છું. એ મેં તમને કીધું કે આપણને માહિતી જે મળી હતી એ 1.5 થી 2 મહિના પહેલા મળી હતી. આ બધામાં સર મેન આરોપી કોણ છે? મેં અગાઉ તમને વાત કરી એ પ્રમાણે મેન આરોપી આ મનોહર કરસનદાસ એનાની રહેવાસી થલતેજ અને કુલદીપસિંહ ઉર્ફે કુલચા રહેવાસી પીપળજ ગાંધીનગર કનેક્શનમાં જ છે. એ બધા 4 લિંક્ડ છે. એ તપાસમાં નીકળશે. હવે તપાસમાં નીકળશે. આ બધા એકબીજાના સંપર્કમાં કઈ રીતે આવ્યા? એ બધું અત્યારે મેં તમને કીધું અત્યારે પાછળ ખૂબ પ્રાથમિક માહિતી છે. હમણાં જ એ લોકોને લઈને આવ્યા છે. પૂછપરછ ચાલુ કરવામાં આવશે અને તમને વધુ માહિતી જ્યારે તમને મળશે. બનાવતું હતું કોણ ડ્રગ્સ? કોઈ સામાન્ય વ્યક્તિની તો વાત નથી, કારણ કે અમારી 3-4 હા કુલદીપ છે કદાચ કેમિસ્ટ એના એક્સપર્ટ જે છે કનૈયાલાલ જે છે જેને આપણે ભીનમલ ડિસ્ટ્રિક્ટ સિરોહીથી પકડવામાં આવે છે એ કનૈયાલાલ છે એ જ એક્સપર્ટ છે. સાહેબ આ લોકોના બેંક એકાઉન્ટ ફ્રીઝ કર્યા છે કે તમે કીધું કે એમનું ફાઇનાન્શિયલ ટ્રેલ પણ મળ્યું છે? ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શનની ટ્રેલ જે આપણને મળી છે એમાં બેંક એકાઉન્ટ્સ પણ હોય, આંગળીયા પણ હોય, ઘણી બધી બાબતો હોય અને એ બધું તપાસનો વિષય છે. તપાસમાં આગળ નીકળશે. નોટ એની કેશ. અત્યારે કેશ નહીં જવાનું. અત્યારે કેશ કંઈ નથી. જે ઇક્વિપમેન્ટ્સ મેન્યુફેક્ચરિંગ કરવા માટે જે ઇક્વિપમેન્ટ જરૂર પડે છે, અલગ પ્રકારની ઇક્વિપમેન્ટ જરૂર પડે છે, એ ઇક્વિપમેન્ટ ત્યાંથી આપણને મળી છે. ખાસ કરીને મેં તમને વાત કરી આ પીપળજની, એ પીપળજમાંથી આપણને મળ્યું છે. એમાં બીકર હોય ને બધું અલગ અલગ પ્રકારના બધું ઇક્વિપમેન્ટ્સ હોય એ આપણને અત્યાર સુધી તપાસમાં કંઈ નીકળ્યું નથી. પણ વાપી જીઆઈડીસીનો એક નામ આપણને મળ્યું છે. પણ એમાં આગળ તપાસમાં શું નીકળશે એ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે. પણ એ વાત નક્કી છે કે ગુજરાત પોલીસ આપણી જે આ ડ્રગ્સ અંગેની જે લડાઈ છે એમાં ખૂબ મક્કમ છે અને એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડથી છેલ્લા કેટલાક વર્ષોથી આ અંગે ખૂબ સારી અને ખૂબ પ્રશંસનીય કામગીરી થઈ રહી છે. અને એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડની સાથે સાથે ગુજરાત પોલીસની અલગ અલગ જે એકમો છે એ લોકો તરફથી પણ ખૂબ સારી કામગીરી થઈ છે. અગાઉ મેં તમને વાત કરી કે ફક્ત આ મોડલ કોડ ઓફ કન્ડક્ટના જે સમય છે ફક્ત આ સમય દરમિયાન જ આશરે 80 કેસીસ નાર્કોટિક્સના ગુજરાતમાં દાખલ કરવામાં આવ્યું છે અને 3 કરોડથી પણ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરવામાં કનૈયાલાલ અને મનહરે બંનેનો બેકગ્રાઉન્ડ શું છે? એ તપાસમાં નીકળશે. પણ જ્યાં સુધી મને ખબર છે કે એમાંથી એક વ્યક્તિ છે એના વિરુદ્ધમાં અગાઉ પણ ગુના દાખલ થયેલા છે અને એ કદાચ તપાસમાં આગળ નીકળશે. પણ આ જે મનહર કરસનદાસ છે એના વિરુદ્ધ અગાઉ પણ ગુના દાખલ થયેલા છે. એ અત્યારે કહેવાય. તો ડીજીપી વિકાસ સહાયે પ્રેસ કોન્ફરન્સ સંબોધી અને પ્રેસ કોન્ફરન્સ સંબોધતી વખતે તેમણે એક મહત્વની વાત કહી કે ડ્રગ્સ સામેની જે લડાઈ છે એ લડાઈમાં ગુજરાત પોલીસ સતત પ્રયત્નશીલ છે અને હજુ પણ રહેશે. 1.5-2 મહિનાથી આ સમગ્ર તપાસ ચાલતી હતી. માહિતી મળતા જ તરત એટીએસ સક્રિય થઈ ગયું હતું અને
હાલ મુખ્ય જે 5 આરોપીઓ છે તે 5 આરોપીઓ કસ્ટડીમાં છે. અમરેલીની એક ફેક્ટરીમાંથી પણ એમડી ડ્રગ્સ મળ્યું હતું. જ્યારથી આ સમગ્ર વાતોને લઈને બાતમી મળી ત્યારથી લઈ તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો હતો. 5 આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી અત્યારે વિકાસ સહાય દ્વારા આપવામાં આવી, ડીજીપી દ્વારા સમગ્ર પ્રાથમિક સહાય, અને હવે તપાસનો ધમધમાટ વધુ શરૂ થશે. कंडक्ट के समय हमारी जो इलेक्शन कमीशन ऑफ इंडिया है, जो चुनावी पंच है, जो